રિહાનની તીક્ષ્ણ નજર તેની સામે બેઠેલી ઝારા પર ટકેલી હતી. ઝારા ગભરાઈને વારંવાર પોતાનો દુપટ્ટો ગોઠવી રહી હતી. તો તમે કહ્યું હતું કે તમે પરણિત છો. તમને એક બાળક હતું, પણ તમારા દીકરાનું જન્મ સમયે જ મૃત્યુ થયું હતું. અને તમારા પતિનું બાળકના જન્મ પહેલા અકસ્માતમાં મૃત્યુ થયું હતું. શું એ સાચું છે મિસ? રેહાને આંખો ઉઠાવતા પૂછ્યું તો ઝારાનો ચહેરો ફીકો પડી ગયો. હા સર, એ જ સત્ય છે, તેણીએ ધીમેથી કહ્યું. રિહાન તેની ફરતી ખુરશી પરથી ઊભો થયો અને તેની પાસે આવ્યો. તેની આંખો ઝારાના માથાથી પગ સુધી જોઈ રહી હતી, જાણે તેના શરીરમાં કંઈક શોધી રહી હોય. તે ખૂબ સારું છે. તમે જાણો છો કે હું તમને આ નોકરી શા માટે આપી રહ્યો છું અને તમારું કામ શું હશે? હા સાહેબ, મને ખબર છે. તમારા દીકરાને માના દૂધની જરૂર છે અને તમે તેના માટે લાખો રૂપિયા ચૂકવવા તૈયાર છો. રિહાનની આંખોમાં શંકા અને એક વિચિત્ર સળઝણાટ હતો. તે સતત ઝારા તરફ જોતો રહ્યો, ખાસ કરીને તેના છાતીના ભાગ તરફ, જેના કારણે ઝારા ખૂબ જ અસ્વસ્થ હતી. પણ મને સબૂતની જરૂર છે કે તમે ખરેખર બાળકને દૂધ પીવડાવી શકશો. રિહાને અચાનક ગુસ્સામાં કહ્યું. ચાલ, તારો દુપટ્ટો ઉતાર, હું જોવા માંગુ છું. પણ ઝારા ગુસ્સે થઈ ગઈ. આ શું અપમાન છે? તમને શરમ નથી આવતી? તેને વળતો જવાબ આપ્યો. રિહાન તેની નજીક આવ્યો અને તેને તેના મોબાઈલ ફોન પર એક વિડીયો બતાવ્યો, જેનાથી ઝારા ગભરાઈ ગઈ. તે કલ્પના પણ કરી શકતી નહોતી કે તેના જેવો પુરુષ આટલું ધૃણાસ્પદ કામ કરી શકે છે. રિહાને ભદ્ર સ્વરમાં કહ્યું, મને સારી રીતે ખબર છે કે જે સ્ત્રી સ્તનપાન કરાવતી હોય તેનું સ્તન કેવું દેખાય છે અને કુંવારી સ્ત્રીનું સ્તન કેવું દેખાય છે. શું તું આ દુપટ્ટો જાતે ઉતારીશ કે હું? આટલું કહીને તેને ઝારાના ગળામાં હાથ મૂક્યો અને તેનો દુપટ્ટો પકડી લીધો. ઝારા ગભરાઈ ગઈ. તે ભય અને અપમાનથી ધ્રુજી રહી હતી. રિહાને કપાર પર હાથ ફેરવીને ઝારાને પૂછ્યું, શું તને ખબર છે કે હું તને આ નોકરી કેમ આપી રહ્યો છું અને તારે શું કરવું પડશે? ઝારા, જેનો જીવ હવે થાકી ગયો હતો, તેને જવાબ આપ્યો. હા સર, મને ખબર છે. ગરુડ જેવી આંખોવાળા તે માણસે એક ક્ષણ માટે ઝારા તરફ જોયું. પછી તેણે કહ્યું, મારા દીકરાને માના દૂધની જરૂર છે અને હું તમને તેના માટે લાખો રૂપિયા ચૂકવવા તૈયાર છું. રિહાનની તીક્ષ્ણ નજર ઝારા પર સ્થિર હતી. તે ગભરાઈ ગઈ હતી. વારંવાર તેનો દુપટ્ટો ગોઠવી રહી હતી, કારણ કે રિહાનની નજર વારંવાર ઝારા પર પડતી હતી. અને હા, તમે પણ અહીં જ રહેશો. હા સર, મને ખબર છે. આ સાથે રિહાન તેની ફરતી ખુરશી પરથી ઊભો થયો. ઝારા આમ તો ખૂબ જ સુંદર હતી, પરંતુ તે આ ક્ષણે ખૂબ જ ગભરાઈ ગઈ હતી. રિહાન પાસે આવ્યો અને કહ્યું, ખરેખર તમે પરણિત છો અને તમારા પુત્રનું જન્મ સમયે મૃત્યુ થયું અને તમારા પતિનું બાળકના જન્મ પહેલા અકસ્માતમાં મૃત્યુ થયું. શું હું સાચું કહું છું મિસ? રિહાને ફરીથી ખાતરી કરવાનો પ્રયાસ કર્યો. હા સર, મેં તમને આ પહેલા પણ કહ્યું છે. ઝારા અનૈચ્છિક રીતે તે માણસની નજરથી ગભરાઈ ગઈ, જ્યારે તેને ઉપર અને નીચે જોઈ હતી, જાણે તેનામાં કંઈક શોધી રહ્યો હોય. શું તમને ખાતરી છે મિસ ઝારા? રિહાને ફરીથી પૂછ્યું. તેના મુદ્દા પર ભાર મૂક્યો. ઝારા હવે રિહાનના પ્રશ્નોથી ખરેખર કંટાળી ગઈ હતી. તેની તપાસ કરવાની શૈલી તેને ખૂબ જ પરેશાન કરી રહી હતી. સર, તમે વારંવાર એક જ પ્રશ્ન કેમ પૂછી રહ્યા છો? ઝારાના અવાજમાં તણાવ અને થોડી ચીર હતી. તેની તીક્ષ્ણ નજરો અને પ્રશ્નો હવે તેને ડરાવતા નહોતા, પરંતુ ગુસ્સો અપાવતા હતા. ત્યાં અનુભવી રહી હતી. ત્યારે રિહાન સેજ હસ્યો. તેના સ્મિતમાં તોફાન હતું. ના મિસ ઝારા, એવું નથી. તમને જોતા એવું નથી લાગતું કે તમે પરણિત છો કે એક બાળકની બા છો. આ સાંભળીને ઝારાનો ચહેરો ફીકો પડી ગયો. ના સર, આ સાચું છે. તે ગભરાઈ ગઈ. તેની ગભરાટ હવે સ્પષ્ટ દેખાઈ રહી હતી.
ઝારાની હાલત જોઈને રિહાનનું સ્મિત વધુ ગાઢ બન્યું. મિસ ઝારા, તમે આટલા ગભરાઈ કેમ જાઓ છો? મેં તમારી પાસે સબૂત માંગ્યા નથી. મેં હંમેશા તમારા પર વિશ્વાસ કર્યો છે. ઝારાએ હિંમત ભેગી કરીને પૂછ્યું, તો પછી તમે વારંવાર એક જ પ્રશ્ન કેમ પૂછો છો? રિહાન થોભ્યો અને જવાબ આપ્યો, હું ફક્ત મારા અનુભવ પરથી બોલી રહ્યો છું. મારી તરફથી તમારી નોકરી કન્ફર્મ થઈ ગઈ છે અને મેં આ પ્રશ્ન કેમ પૂછ્યો હું તમને કારણ પછી કહીશ. આપણે હવે રોજ મળીશું. રિહાન તેની ખુરશી પર પાછળ ઝૂકી ગયો. તમે જાણો છો ને કે તમારે મારા ઘરે રહેવું પડશે? મારો દીકરો નાનો છે. હા સર, ઝારાએ કહ્યું. રિહાને શાંત અવાજમાં જવાબ આપ્યો. તે તેની સામે ચેકબુક ઉપાડી ઠંડા બંધથી તેને 15 લાખનો ચેક ભર્યો અને તેના પર સહી કરી. પછી લાંબા સમય સુધી ઝારા સામે એક મોટો કરાર પત્ર મૂકવામાં આવ્યો. ધ્યાનથી વાંચો ઝારા, 15 લાખનો આ ચેક લો. આ તમારું એડવાન્સ છે. હવે તમે 1 વર્ષ માટે બંધાયેલા છો. તમે મારા દીકરા સાથે રહેશો. મારી પરવાનગી વિના તમે ક્યાંય જઈ શકતા નથી કે કોઈને મળી શકતા નથી. ઝારાએ કરાર પર નજર નાખી. તે જાણતી હતી કે તેણીએ તેના પર સહી તો કરવી જ પડશે. મજબૂરીથી તેણીએ ઝડપથી સહી કરી અને 15 લાખનો ચેક લઈને સીધી હોસ્પિટલ દોડી ગઈ. તેનો નાનો ભાઈ ત્યાં દાખલ હતો. તે કેન્સર સામે લડી રહ્યો હતો અને તેની સારવાર ખૂબ ખર્ચાળ હતી. ઝારા કોઈક રીતે 6 મહિનાની સારવાર માટે પૈસા બચાવી શકી હતી, પરંતુ બાકીના પૈસા કેવી રીતે ગોઠવવા તે તેને ખબર નહોતી. ઝારાના માતા પિતા હવે જીવિત નહોતા. તેનો ભાઈ તેના માટે બધું જ હતું. તેથી તેણીએ ખોટું બોલ્યું અને આ નોકરી મેળવી લીધી. તે અપરિણિત હતી અને જ્યારે તેને રિહાનની અસામાન્ય ઓફર વિશે ખબર પડી ત્યારે તે પોતાનું નસીબ અજમાવવા આવી. ઘણી પરિણિત સ્ત્રીઓએ રિહાનનો સંપર્ક તેના પહેલા તેના દીકરાની સંભાળ રાખવા માટે કર્યો હતો, પણ રિહાનને ઝારા ગમી હતી. તે બીજી સ્ત્રીઓથી તદ્દન અલગ હતી. ખૂબ જ સુંદર અને મોહક છોકરી હતી. રિહાન તેને ધ્યાનથી જોતો હતો અને બીજા બધાને નકારતો હતો. ઝારા જેવી નાજુક સ્ત્રીને પોતાની સામે જોઈને રિહાનનું હૃદય પહેલી નજરે ધબકતું બંધાઈ ગયું. તેણે ઝારાને પોતાના દીકરા માટે પસંદ કરી લીધી, પરંતુ ઝારાને પહેલી નજરે જોતા જ તેને ખાતરી નહોતી કે તે પરિણીત છે કે પહેલાથી જ બાળકને જન્મ આપી ચૂકી છે. નાજુક છોકરી બિલકુલ પરિણીત લાગતી નહોતી, છતાં તેની પહેલી નજરે તેની સાથે તાલમેલ બાંધી ચૂકી હતી. રિહાને જાણી જોઈને ઝારા માટે કડક કરાર કર્યો હતો, જેમાં તેણીને હંમેશા તેના ઘરે હાજર રહેવાની જરૂર હતી. ઝારા લાચાર હતી, તેથી તે શરતો સ્વીકારી ગઈ. રિહાનને પહેલેથી જ ખ્યાલ આવી ગયો હતો કે છોકરી લાચાર છે અને તે ફક્ત આત્યાધિક પરિસ્થિતિઓમાં જ આ કામ કરી રહી છે. છેવટે ત્યાં આવતી મોટાભાગની સ્ત્રીઓ પણ આવું કરવા માટે મજબૂર હતી. ગમે તે હોય, ઝારા સુંદરતા અને આકર્ષણમાં અજોડ હતી. ડ્રાઈવર સાથે તે રિહાનના ઘરે પહોંચી. નોકરાણી તેને સીધી અરહબના રૂમમાં લઈ ગઈ. રિહાનનો થોડા મહિનાનો દીકરો અરહબ ખૂબ રડી રહ્યો હતો. નોકરાણીએ કહ્યું, આ બાળકનું ફીડર છે, તેને થોડો ટાઈમ આથી ફીટ કરાવો. માલિકે કહ્યું છે કે તમને પહેલા મજબૂત ખોરાક આપવામાં આવશે, જેથી બાળક પૂરતી શક્તિ મેળવી શકે, કારણ કે તમને તે ખૂબ નબળા માને છે. પછી તમે તેને દૂધ પીવડાવી શકશો. આ સાંભળીને ઝારા ઊંડા વિચારમાં પડી ગઈ. તેને નોકરાણીના હાથમાંથી ફીડર લીધું, નાના બાળકને તેના ખોળામાં લીધું અને તેને પીવડાવ્યું. બાળક તો આંખના પલકારામાં સૂઈ ગયું. બાળક એકદમ સ્વસ્થ હતું. તેને તેની માના ફીડરની સખ્ત જરૂર હોય તેવું લાગતું નહોતું. ઝારા ગુપ્ત રીતે તેની બેગમાં દૂધનું બોક્સ અને એક ફીડર લાવી હતી, કારણ કે તેણીએ તેને બોક્સમાંથી દૂધ પીવડાવવાનું હતું, કારણ કે તે ન તો પરિણીત હતી કે ન તો તેને કોઈ બાળકો હતા.
તેને તેના ભાઈનો જીવ બચાવવા માટે આ વાર્તા બનાવી હતી. તે ગુપ્ત રીતે આ કરવા માંગતી હતી, જેથી તે સાપને પણ મારી શકે અને લાકડી પર ન તૂટે. તે પોતાનું કામ જાળવી શકે અને તેના ભાઈની સારવાર કરાવી શકે. બાળક સૂઈ ગયું. ઝારા પાસે બાળકની સંભાળ રાખવા સિવાય બીજું કંઈ કરવાનું નહોતું. થોડા સમય માટે તે રૂમને કાળજીપૂર્વક જોતી રહી. એર કન્ડિશનર ચાલુ હતું. તે ખૂબ ઠંડુ હતું. તેણે બાળકને ધાબળાથી ઢાંકી દીધું. પછી તેને તેના ભાઈ વિશે યાદ આવ્યું તો તેને દુઆ કરી કે તેને કંઈ ન થાય. તે હવે ખૂબ જ નબળો પડી ગયો હતો. ડોક્ટરે કહ્યું હતું કે જો તે 6 મહિના સુધી સારવાર ચાલુ રાખશે તો તેમને આશાનું કિરણ દેખાશે કે તે રોગને દૂર કરશે અને સ્વસ્થ થઈ જશે. એટલા માટે ઝારાએ આટલું મોટું જોખમ લીધું હતું. તેની જૂની નોકરી ઘરનું ગુજરાત ચલાવતી હતી, પરંતુ બીમારીએ તેને દેણામાં ડૂબાડી દીધી. હવે તેને ખબર નહોતી કે તે 6 મહિના પછી ફરીથી 15 લાખ કેવી રીતે મેનેજ કરશે. બાળકને થપથપાવીને તે આ બધું વિચારી રહી હતી ત્યારે અચાનક રૂમનો દરવાજો ખુલ્યો. રિહાન ખટખટાવ્યા વિના રૂમમાં આવ્યો તો ઝારા ઉતાવળથી ઊભી થઈ અને તરત જ તેનો દુપટ્ટો ગોઠવવા લાગી. તેના કપાળ પર નારાજગીની રેખાઓ હતી. રિહાન તેની તરફ જોઈ રહ્યો હતો. ઝારાએ હિંમત ભેગી કરીને કહ્યું, તમારે રૂમમાં પ્રવેશતા પહેલા દરવાજો ખટખટાવો જોઈતો હતો. તો રિહાને જવાબ આપ્યો, આ મારું ઘર છે, મારો રૂમ, તો મારે પ્રવેશતા પહેલા શા માટે ખટખટાવવું જોઈએ? રિહાન ક્યારેય પરવાનગી નથી લેતો. આ સાંભળીને ઝારાના કપાળ પરની રેખાઓ વધુ ઘેરી થઈ ગઈ. તેને કહ્યું, આ ખરાબ વાત છે. આ બિલકુલ સારું નથી. અંદર પ્રવેશતા પહેલા દરવાજો ખટખટાવવો જોઈએ. રિહાને તેની સામે જોયું અને બોલ્યો, તમારે આ શિષ્ટાચારનો પાઠ બીજા કોઈને શીખવવો જોઈએ. મેં હમણાં જ તમને 15 લાખ રૂપિયા આપ્યા છે ને? મને પાઠ શીખવવા માટે નહીં. પછી તેને નોકરાણીને બૂમ પાડી અને કહ્યું, મેં તમને જે મેનુ આપ્યું હતું તે તૈયાર છે? નોકરાણીએ કહ્યું, યસ સર, બધું તૈયાર છે. તેને કહ્યું, ટેબલ પર ભોજન ગોઠવો. પછી ઝારા તરફ જોઈને તેને કહ્યું, મિસ ઝારા, તમે ડાઇનિંગ ટેબલ પર અમારી સાથે જ જમશો. હું નથી ઈચ્છતો કે તમે તમારા ખોરાકની અવગણના કરો અને મારું બાળક નબળું પડી જાય. મારી સાથે આવો, ભોજન તૈયાર છે. તેથી તે તેની પાછળ ડાઇનિંગ એરિયામાં ગઈ. ટેબલ પર ભવ્ય ભોજન ગોઠવાયેલું હતું. ત્યાં બટર કઢી, કીમા, ચિકન ટીકા. સાચું કહું તો બધી વાનગીઓ બટર અને ચિકનથી બનાવવામાં આવતી હતી અને ઝારા દાળ અને ભાત ખાવાવાળી હતી. અને ભાગ્યે જ તેને તે જ ખવડાવ્યું હતું. તે ટેબલ પર બેઠી અને ખચકાટ સાથે રિહાનને કહ્યું કે તમારી નોકરાણીઓને કાલે દાળ અને શાક બનાવવાનું કહેજો. મને આટલું બધું બટર અને ચિકન ખાવાની આદત નથી. તો રિહાને ટૂંકા સ્વરે કહ્યું, તમારે મારી ઈચ્છા મુજબ ખાવું પડશે. તમારે અહીં બધું મારી ઈચ્છા મુજબ કરવું પડશે, મિસ ઝારા. આ સાંભળીને ઝારા ચોંકી ગઈ. તે માણસ તેની સાથે એવી રીતે વાત કરી રહ્યો હતો જાણે તે તેનો માલિક હોય. તેને આંખો મોટી કરીને કહ્યું, મને સમજાતું નથી કે તમે શું કહી રહ્યા છો. તમે શું કહેવા માંગો છો મિસ્ટર રેહાન? તેને કહ્યું, હું સીધું જ તો કહું છું. જો મિસ ઝારા, તમારો ખોરાક મારા પુત્રના સ્વાસ્થ્ય સાથે સંબંધિત છે. તમારે તે ખૂબ સારી રીતે સમજવું જોઈએ. તમે સ્પષ્ટપણે પરણિત છો, મા છો. તમારું બાળક કદાચ થોડા દિવસ જીવ્યું પણ હશે, પરંતુ તમે જાણો છો કે માનો સારો ખોરાક તેના બાળકના સ્વાસ્થ્યની ગેરંટી હોય છે. અને તેથી જ હું ઈચ્છું છું કે તમે સારું ખાઓ. શું તમે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું એવું છે? આ સાથે તેણે કીમાનો વાટકો ઉપાડ્યો અને ઝારાની પ્લેટમાં એક ચમચો નાખ્યો. આ પૂરું કરો અને જો ઈચ્છો તો ચમચીથી ખાઓ. આ પછી ઘણું બધું છે. ઝારાએ ઉદાસ થઈને કહ્યું, હું આટલું બધું નથી ખાતી. મને તેની આદત નથી.
રિહાને પોતાનો અવાજ ઊંચો કર્યો. ફરીથી એ જ વાત? અરે ભાઈ, તમારે પોતાની મરજી ચલાવવાની જરૂર નથી. મારી મરજી જ અહીં ચાલશે. તેને પોતાની છાતી પર આંગળી ચીંધીને કહ્યું. તમે શું ખાશો, શું પીશો, કેવી રીતે જીવશો તે હું નક્કી કરીશ. કારણ કે તમે મારા દીકરાની કેરટેકર છો. તમારે તેની પરવરિશ કરવાની છે. તેથી તમારે મારી સૂચનાઓનું પાલન કરવું પડશે. તમારું ઉઠવું, બેસવું, સૂવું, જાગવું બધું મારી ઈચ્છા મુજબ થશે. અને મેં કરારમાં આ બધું સ્પષ્ટપણે લખ્યું છે. તમે તે વાંચ્યું છે અને સહી કરી છે. તે ક્ષણે ઝારાનું મન ડોક્ટરના શબ્દોથી ભરાઈ ગયું. શક્ય તેટલી વહેલી તકે પૈસાની વ્યવસ્થા કરો, નહીતર તારા ભાઈના જીવનની ખાતરી નથી. તે વધુ મોટી મુશ્કેલીમાં મુકાઈ જશે. તેણીએ ખરેખર કરાર યોગ્ય રીતે વાંચ્યો ન હતો. તેણીએ સહી કરી અને ચેક લઈને હોસ્પિટલ દોરી ગઈ હતી. હવે તે શાંતિથી બેઠી, તેની આંખો નીચી. રિહાને તેના ખોળામાં રૂમાલ મૂક્યો. મિસ ઝારા, જમવાનું શરૂ કરો. તેથી તેણીએ ચમચી ઉપાડી અને જમવા લાગી. પરંતુ પછી રિહાને તેની પ્લેટમાં ચિકન મૂકી અને તેને રોટલી આપી. કહ્યું, હવે આ ખાઓ. ઝારાએ વિનંતી કરી, હું હવે વધુ ખાઈ શકતી નથી. તો તેણે કડક અવાજમાં કહ્યું, તમારે ખાવું પડશે મિસ ઝારા, કારણ કે મારો દીકરો આખી રાત તમારું દૂધ પીશે. તે તેની ભૂખ સંતોષવા માટે તમારી છાતી પર ચોંટી રહ્યો છે. તેથી તમારે પૂરતું ભોજન તો લેવું જોઈએ ને. ઝારાને રિહાનનો સ્વભાવ ખૂબ જ વિચિત્ર અને ખતરનાક લાગ્યો. આ કહેતી વખતે રિહાને તેના નીચલા હોઠ પર કરડ્યું અને તેણે ઝારા તરફ જે રીતે જોયા, તેનાથી તેણે એવું લાગ્યું કે તે તેના શરીર તરફ જોઈ રહ્યો છે. તે તીક્ષ્ણ આંખો હતી, જેને ઝારાને ધ્રુજારી દીધી હતી. તે વારંવાર ધ્રુજી રહી હતી. ઝારાની ધીરજ એક જ દિવસમાં તૂટી ગઈ હતી. તે અચાનક ઊભી થઈ ગઈ. ઓ પ્લીઝ બેસો મિસ ઝારા, અડધી રોટલી તો ખાઓ, અને હું ડોકરાણીને તમારા રૂમમાં એક ગ્લાસ દૂધ મૂકવાનું કહીશ, જેથી તમે તમારા દીકરાને ખવડાવવાથી નબળાઈ ન અનુભવો. ઝારા ચીડાઈ ગઈ. તે તરત જ ઊભી થઈ અને રૂમમાં ગઈ. તેને વિચાર્યું હતું કે આ એક સરળ કામ હશે, પણ રિહાને ફક્ત 4 કલાકમાં તેનું જીવન દયનીય બનાવી દીધું. તે ખૂબ જ નિરાશ હતી. ઝારાને લાગ્યું કે તેણે કંઈ ભયંકર નિર્ણય લીધો છે. આ માણસ મારી પોતાની ઈચ્છા લાદી રહ્યો છે. રિહાનનું બધું જ ડિક્ટેશન ઝારાએ શું ખાવું, શું પીવું, કેવી રીતે બેસવું, કેવી રીતે ઊભા રહેવું, તે પણ તેને ખૂબ જ વિચિત્ર લાગ્યું. તેના અર્થપૂર્ણ શબ્દો, તેના હાવભાવ, તેની તીક્ષ્ણ નજર, બધું ઝારાને ખૂબ જ વિચિત્ર લાગ્યું. બરાબર મધ્યરાત્રિના 12 વાગ્યે અરહબ જાગી ગયો. ફરીથી રડવા લાગ્યો. ઝારા પણ જાગી ગઈ. તેથી તેણીએ ઝડપથી બેગમાંથી ફીડર કાઢ્યું, તેને સારી રીતે ધોઈ નાખ્યું, પાવડરનું દૂધ બનાવ્યું અને અરહબને પીવડાવ્યું. તે પીધા પછી તે તરત જ સૂઈ ગયો. ઝારાએ તરત જ ફીડરને ધોઈ નાખ્યું. તેને ટીશ્યુથી સાફ કર્યું, તેને પાછું બેગમાં મૂક્યું અને તેને સીલ કરી દીધું. આમ પણ ઝારાને રાત્રે દુપટ્ટો પહેરીને સૂવાની આદત નહોતી. તેથી તેણીએ તેનો નાઇટ સૂટ, ઢીલો શર્ટ, ટ્રાઉઝર કાઢ્યા. તે બાથરૂમમાં ગઈ, ઠંડા પાણીથી સ્નાન કર્યું, પછી કપડાં બદલ્યા અને તેના રૂમમાં પાછી ગઈ. એસી ચાલુ હતું, પણ સ્નાન કર્યા પછી તેને ઘણું સારું લાગ્યું. થોડી વારમાં તે ગાઢ ઊંઘમાં સરી પડી. સવારે 6 વાગ્યે તે અરહબના રડવાનો અવાજ સાંભળીને જાગી ગઈ. તો તેણે તેને ફરીથી દૂધ પીવડાવ્યું અને તેનું ડાયપર બદલ્યું. અરહબ હવે તેની છાતી પર આલિંગન કરીને સૂઈ ગયો હતો. પરંતુ જ્યારે ઝારા સવારે ઉઠી, ત્યારે તે રૂમમાં રિહાનને જોઈને ગભરાઈ ગઈ, જે તેની તરફ એક નજરે જોઈ રહ્યો હતો. તેની તીક્ષ્ણ નજરથી તેની ઊંઘ ઉડી ગઈ. રિહાનને તેની સામે જોતા જ તે ડરથી ઊભી થઈ ગઈ. તેનો દુપટ્ટો સોફા પર પડેલો હતો. તેને હજુ સુધી તેના કપડાં પણ બદલ્યા ન હતા.
અને તે તેની સામે જોઈ રહ્યો હતો. ગભરાઈને ઝારાએ તેના હાથ તેની છાતી પર મૂકીને પોતાને છુપાવવાનો પ્રયાસ કર્યો તો રિહાનનું સ્મિત વધુ ગાઢ બન્યું. ઝારાએ ગુસ્સાથી પૂછ્યું, તમે અહીં શું કરી રહ્યા છો? તેણે કહ્યું, મેં તમને ગઈકાલે રાત્રે કહ્યું હતું કે આ મારું ઘર છે, હું ગમે ત્યાં આવી શકું છું. ઝારાએ તેની આંખોમાં જોયું અને કહ્યું, પણ હું તમારી ગુલામ નથી, હું તમારી પત્ની નથી કે તમે પરવાનગી વિના અને ખટખટાવ્યા વિના મારા રૂમમાં આવી શકો છો. હું તમને ક્યારેય આવી પરવાનગી નથી આપતી. ઝારા ઝડપથી ઊભી થઈ, સોફા પરથી દુપટ્ટો ઉપાડ્યો, ઝડપથી તેને પોતાની આસપાસ લપેટી લીધો. રિહાને શાંત સ્વરે કહ્યું, હું ફક્ત પૂછવા આવ્યો હતો કે શું તમને ગઈકાલે રાત્રે કોઈ તકલીફ પડી નથી ને? અને શું અરહમે તમને ખૂબ હેરાન કર્યા છે? ઝારાએ કડકાઈથી જવાબ આપ્યો, ના, તેને મને હેરાન નથી કરી, પણ હવેથી તમે ખટખટાવ્યા વિના નહીં આવો. તે સહેજ હસ્યો. ઠીક છે, હું તે કરીશ. પછી તેણે પૂછ્યું, શું તમે ગઈકાલે રાત્રે દૂધ પીધું? ઝારા હવે તેની જાસૂસી શૈલીથી ચીડાઈ રહી હતી. તેને કહ્યું, ના, મને રાત્રે દૂધ પીધા પછી સૂવાની આદત નથી. તો પછી તમારે તેની આદત પાડવી પડશે, કારણ કે હું નથી ઈચ્છતો કે મારા બાળકને સહેજ પણ નબળાઈ આવે. મેં સાંભળ્યું છે કે જો કોઈ સ્ત્રી તાજું દૂધ પીવે તો તે બાળક પર પણ અસર કરે છે. શું તે સાચું છે? રિહાનના શબ્દો સાંભળીને ઝારાને લાગ્યું કે તેનું મોં દબાવી દે. તેણે ગુસ્સામાં કહ્યું, મને કંઈ ખબર નથી, પણ તમે તમારા બાળકને પણ સ્તનપાન કરાવ્યું હશે, સાચું ને? એક મા બધી વાતો જાણે છે. તમે કેવી મા છો જે આ જાણતા નથી? તે કદાચ તેને ચીડવવા માટે જ આવ્યો હતો. હમણાં માટે તેણે અંતિમ ચેતવણી આપી, તમારા આહારનું ખાસ ધ્યાન રાખજો, નહીતર મારે તમને બળજબરીથી ખવડાવવું પડશે. પછી તે રૂમમાંથી બહાર નીકળતાની સાથે જ ઝારાએ રાહતનો શ્વાસ લીધો અને ઝડપથી કપડાં બદલ્યા. ત્યાં સુધીમાં અરહમ પણ જાગી ગયો હતો. તેણે તેને નવડાવ્યો, તેને સ્વચ્છ કપડાં પહેરાવ્યા અને તેને પલંગ પર સૂવડાવ્યો. અરહમ રમવા લાગ્યો. આમ સમય પસાર થઈ રહ્યો હતો, પણ રિહાનના ઘરે આવતા જ ઝારાની ચિંતાઓ બમણી થઈ ગઈ. તે દરેક વાત પૂછતો, મારા દીકરાને દિવસમાં કેટલી વાર દૂધ પીવડાવો છો? શું તમને કોઈ તકલીફ છે? આ પ્રકારના પ્રશ્નો એક પતિ તેની પત્નીને પૂછે છે. ઝારાને પરસેવો થવા લાગ્યો. 1 મહિના પછી ડોક્ટરનો ફોન આવ્યો તો તેણે ઝારાને હોસ્પિટલ બોલાવી, કારણ કે તેના ભાઈની હાલત નાજુક હતી. રાત્રિ ભોજન દરમિયાન ઝારાએ હિંમત ભેગી કરી અને રિહાનને કહ્યું, સર, મારે હોસ્પિટલ જવું પડશે. મારા ભાઈની તબિયત સારી નથી. ડોક્ટરે ફોન કરીને મને માહિતી આપી છે. તે ખૂબ જ ચિંતિત હતી. તે સમયે રિહાન જમી રહ્યો હતો. તેણે ઠંડકથી કહ્યું, ઠીક છે, જ્યારે હું સવારે ઓફિસ માટે નીકળું ત્યારે તમે તૈયાર રહેજો. હું તમને લઈ જઈશ. ઝારાએ તરત જ કહ્યું, ના સર, હું જાતે જઈશ. મને 3 કે 4 કલાકની રજા જોઈએ છે. આ સાંભળીને રિહાનની આંખો ઊંચી થઈ ગઈ. તેનું કપાળ ઉછળ્યું. તમારો શું મતલબ છે? 3 કે 4 કલાક? જુઓ મિસ ઝારા, હું તમને ફક્ત 1 કલાકની રજા આપી શકું છું, અને તે પણ ભાગીએ છે. હું તમને હોસ્પિટલમાં છોડી દઈશ અને ડ્રાઈવર તમને 1 કલાકમાં લઈ જશે. ગમે તે હોય, મારું બાળક પહેલેથી જ તમારી આદત પાડી રહ્યું છે, તો હું નથી ઈચ્છતો કે મારું બાળક તમને યાદ કરે અને તમારી પીઠ પાછળ રડે. હું તેની આંખોમાં એક પણ આંસુ જોવા નથી માંગતો, અને હોસ્પિટલ મારા બાળકને તમારી સાથે મોકલવા માટે યોગ્ય સ્થળ નથી. તમે હમણાં 1 કલાકથી વધુ રજા મેળવી શકતા નથી. તેણે એક વાર પણ પૂછ્યું નહીં કે તેના ભાઈને હોસ્પિટલમાં કેમ દાખલ કરવામાં આવ્યો છે અથવા તેને શા માટે જવાની જરૂર છે. ઝારા ઈચ્છતી હતી કે તે પૂછે અને તેણી તેને જણાવે કે તેના ભાઈને કઈ ખતરનાક બીમારી થઈ છે.
તો કદાચ તેના હૃદયમાં દયા જાગે અને તે સારવારનો ખર્ચ ઉઠાવે, કારણ કે 6 મહિના પછી તેને ફરી 15 લાખ રૂપિયાની જરૂર હતી. પણ રિહાને કંઈ પૂછ્યું નહીં. તે ફક્ત ઝારાને હોસ્પિટલમાં મૂકીને ત્યાંથી ચાલ્યો ગયો. તેણે તેના ભાઈ ફરહાનને મળી, જે પહેલા કરતાં પણ વધુ નબળો દેખાતો હતો. ડોક્ટરે ફરિયાદ કરી કે તે તેની દવાઓ સમયસર લેતો નથી. જ્યારે ઇન્જેક્શન આપવામાં આવે છે ત્યારે તે લડવા લાગે છે. ઝારાએ આંખોમાં આંસુ સાથે પૂછ્યું, તું આ કેમ કરી રહ્યો છે? ફરહાને નબળા અવાજમાં કહ્યું, દીદી, હું અહીં રહેવા નથી માંગતો, મને અહીંથી લઈ જાઓ. ઝારાએ તેને ગળે લગાવીને કહ્યું કે જો તે મારા નિયંત્રણમાં હોત તો હું તને ચોક્કસ લઈ જાત, પણ કઈ મારા હાથમાં નથી. તને અહીં સારી સારવાર મળી રહી છે, તું ઠીક થઈ જઈશ. તેણે ભાગ્યે જ તેના ભાઈને સમજાવ્યો હતો. તેને ઘડિયાળ તરફ જોયું તો 1 કલાક પસાર થવાની હતી. તે જ સમયે ડ્રાઈવરે ફોન કરીને કહ્યું કે તે નીચે રાહ જોઈ રહ્યો છે. ઝારાએ તેના ભાઈને સાંત્વના આપી અને ઘરે પાછી ફરતી વખતે અણહમના રડવાનો અવાજ સાંભળ્યો. તેણીએ ઝડપથી તેને પોતાના હાથમાં લીધો, તેને દૂધ પીવડાવ્યું. તે રાત્રે ઝારાને ફરીથી એવું લાગ્યું કે જાણે કોઈ તીક્ષ્ણ નજર તેના પર સ્થિર થઈ ગયું. જ્યારે તેને આંખો ખોલી ત્યારે રૂમમાં અંધારું હતું. પછી તેને કોઈની આંગળીઓ તેની ગરદન પર સરકતી અનુભવાઈ. તો તેણીએ ચીસ પાડી અને ગભરાટમાં બેઠી. તેણીએ હાથ હટાવ્યો અને લાઇટ ચાલુ કરી તો રિહાન તેની સામે ઊભો હતો. તેની આંખો ગુલાબી અને નશાથી ભરેલી હતી. તે પણ નાઇટ સૂટમાં હતો. તેને જોઈને ઝારા સદમત થઈ ગઈ. તે તરત જ ઊભી થઈ ગઈ. તમે આ સમયે મારા રૂમમાં શું કરી રહ્યા છો? તેને નશામાં પૂછ્યું. મને ઊંઘ આવતી નહોતી. આટલું કંઈ તે ઝારાની નજીક આવ્યો અને તેના ચહેરા પરથી છૂટાછવાયા વાળ દૂર કર્યા. પણ ઝારાએ તેની આંગળીથી તેને પાછળ ધકેલી દીધા. ઝારાએ ઝડપથી તેનો હાથ દૂર કર્યો. આ શું હરકત છે? બહાર જાઓ અને હવે હું રૂમને લોક મારીને સૂઈશ. આ સાંભળીને રિહાન હસ્યો. તે કેવી રીતે? મેં તો તને પહેલેથી જ પૈસા ચૂકવી દીધા છે, જે તું 1 વર્ષ પહેલા છોડી શકતી નથી. તેણે ઝારાની નજીક એક ડગલું આગળ વધીને પૂછ્યું. અરે, તારા પતિએ તો તને આવું બને છોડી દીધી. તું તેને યાદ નથી કરતી? ઝારા સદમત થઈ ગઈ. મિસ્ટર રિહાન, તમે શું બકવાસ કરી રહ્યા છો? પણ મેં કંઈ અસામાન્ય નથી કહ્યું. આ ઉંમરે તું તારી લાગણીઓને કેવી રીતે કાબૂમાં રાખે છે? શું તારું હૃદય ઈચ્છતું નથી કે કોઈ તને દિલાસો આપે? મારી પત્નીને છૂટાછેડા આપ્યાને 3 મહિના થઈ ગયા છે. અરહમના જન્મ પછી તેને મારી સાથેના બધા સંબંધો તોડી નાખ્યા. આજે હું પણ મારી પત્નીને ખૂબ જ યાદ કરી રહ્યો છું. મને લાગ્યું કે કદાચ તું જાગી રહી છે અને એકલતા પણ અનુભવી રહી છે. ઝારા ગુસ્સે થઈ ગઈ. મારી સાથે નમ્રતાથી વાત કરો. જો તમે આવી ખરાબ વાતો ન કરો તો વધુ સારું રહેશે. રિહાન હસ્યો. ઠીક છે, તું ગુસ્સે કેમ છે? ચાલ બીજી કોઈ વાત કરીએ. તારા ભાઈને કેન્સર છે ને? શું સાચું કહું છું? તેને ઝારા તરફ બીજું પગલું ભર્યું. હવે ઝારા દિવાલ સામે ઝૂકી રહી હતી. ઝારાએ બંધ અવાજમાં કહ્યું, હા, તેની સારવારમાં લાખોનો ખર્ચ થશે. તારી પાસે એટલા પૈસા નથી. શું સાચું કહું છું? હા, પણ તમે કેમ પૂછી રહ્યા છો? તો રિહાને ઝારાને ફસાવતા કહ્યું, જો તું ઈચ્છે કે હું તારા ભાઈનો બધો ખર્ચ ઉઠાવું તો તારે કામ કરવું પડશે. ઝારાએ અધીરાઈથી પૂછ્યું, શું? બસ મારી સાથે લગ્ન કર? પણ ઝારાએ સ્પષ્ટ ના પાડી. ના, મારી સગાઈ થઈ ગઈ છે અને મારો મંગેતર થોડા સમય માટે દુબઈ ગયો છે. તે 1 વર્ષમાં પાછો આવશે અને હું તેની સાથે લગ્ન કરીશ. હું મારા ભાઈની સારવાર મારા મહેનતના પૈસાથી કરાવીશ. ચિંતા ના કરો. ઝારાના ઇનકારથી રિહાન આશ્ચર્યચકિત થઈ ગયો. તે ગુસ્સાથી ચીસો પાડવા લાગ્યો. તારો મતલબ શું છે? કયો મંગેતર?
કેવા પ્રકારની સગાઈ? તારા પતિનું અવસાન થયા ને તો થોડા બૈરાશ થયા છે, અને થોડા દિવસ જીવ્યા પછી તારું બાળક તો મૃત્યુ પામ્યું. શું એ સાચું નથી? ઝારા પણ સદબદ થઈ ગઈ. ઉતાવળમાં તેણે સત્ય કહી દીધું હતું, અને રિહાને તેનો હાથ પકડી લીધો હતો. તેનો મંગેતર ખરેખર દુબઈમાં હતો, અને તે પરિણીત ન હતી. તેને નોકરી મેળવવા માટે ખોટું બોલ્યું હતું, પણ હવે તે ફસાઈ ગઈ. પરિણીત સ્ત્રીનો મંગેતર કેવી રીતે હોઈ શકે? મને જવાબ આપો. તેની આંખો લોહીથી લથપથ હતી. દિવાલ તેની પાછળ હતી. ઝારા સંપૂર્ણપણે ગભરાઈ ગઈ હતી. તેણે પરિસ્થિતિને કાબૂમાં લેવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો કે મારા પતિના ગયા પછી એક છોકરાએ મને પ્રપોઝ કર્યું. હું તેની સાથે તે વાત બનાવવાનો પ્રયાસ કરી રહી હતી, પણ તેની વાત બનતી નહોતી. રિહાન બોલ્યો, તો તું પરિણીત છે અને એક બાળકની બા છે, એમ કહ્યું હતું ને? ઝારાનો ચહેરો નિસ્તેજ થઈ ગયો. તે જ સમયે ઝારાના શબ્દો સાંભળીને રિહાને તેની તરફ જોયું. તો મને સાબિત કરીને આપ કે તું બા હતી અને તે મારા બાળકને સ્તનપાન કરાવ્યું છે. ચાલ દુપટ્ટો ઉતાર. હું સબૂત જોવા માંગુ છું. રિહાનની આ વાત સાંભળીને ઝારા ગુસ્સે થઈ ગઈ. આ શું અપવાદ છે? તમને શરમ ન આવતી? આ સાંભળીને રિહાન તેની નજીક આવ્યો અને તેને તેના મોબાઈલ ફોન પર એક વિડીયો બતાવ્યો, જેનાથી ઝારા ચોંકી ગઈ. તે કલ્પના પણ કરી શકતી નહોતી કે આ માણસ આવું ઘૃણાસ્પદ કૃત્ય કરી શકે છે. મને સારી રીતે ખબર છે કે સ્ત્રીનું સ્તનપાન કરાવતી વખતે કેવું હોય છે અને કુંવારી સ્ત્રીનું સ્તન કેવું દેખાય છે. હવે શું તું પોતે દુપટ્ટો ઉતારીશ કે હું? આટલું કહીને રિહાને ઝારાના ગળા પર હાથ મૂક્યો અને તેનો દુપટ્ટો પકડી લીધો. ઝારા ગભરાઈ ગઈ. તેણે તેનો હાથ પાછો ખેંચ્યો. મને સત્ય ખબર છે, તેને ઠંડા સ્વરે કહ્યું. ઝારાને ખબર નહોતી કે તેને રૂમમાં કેમેરો લગાવ્યો છે. રિયાને તેને ડબ્બામાંથી અડહમને દૂધ પીવડાવતો વિડીયો બતાવ્યો હતો. તે બોલ્યો, જ્યારે તું પહેલેથી જ પરિણીત છે, બા છે, તો તું મારા બાળકને પેકેટનું દૂધ કેમ પીવડાવી રહી છે? મેં તને આ જ વસ્તુ માટે તો 15 લાખ રૂપિયા આપ્યા હતા. રિહાન ગર્જના કરતો બોલ્યો. અને મેં કરારમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે જો દગો આપીશ તો તું 15 લાખ રૂપિયાને બદલે 30 લાખ રૂપિયા પાછા આપીશ. તું મારા બાળકને પેકેટનું દૂધ પીવડાવી રહી છે, તારું પોતાનું નહીં. કરાર મુજબ ઝારા તું મને 30 લાખ રૂપિયા આપીશ, અને તે પણ એક દિવસની અંદર. તારી પાસે 24 કલાક છે. આ 24 કલાકમાં કાં તો તું 30 લાખ રૂપિયા પરત કરીશ અથવા મારી સાથે લગ્ન કરીશ. તારા લગ્નના બદલામાં હું તારા ભાઈની સારવારનો બધો ખર્ચ ઉઠાવીશ, અને મને એ જાણવામાં ખૂબ જ મજા આવશે કે તું સાચેન જ માં બનીને કેવી. પોતાનું વાક્ય અધૂરું છોડીને તે ઝારાને સતબત કરીને રૂમમાંથી બહાર નીકળી ગયો. ઝારાનો ચહેરો સંપૂર્ણપણે લાલ થઈ ગયો હતો. તેને ખ્યાલ નહોતો કે તેનું સત્ય આટલી ઝડપથી જાહેર થઈ શકે છે. તેણે એક ઊંડો શ્વાસ લીધો, તેના ગળાને ભીનું કર્યું. તેણે રૂમમાં નજર ફેરવી. પછી તેણે દિવાલ પર એક નાનો કેમેરો જોયો. હું આટલી મોટી ભૂલ કેવી રીતે કરી શકું? તે માથું પકડીને બેઠી. તે જ સમયે અરહમ રડવા લાગ્યો. તેને રડતો જોઈને તેણીએ તેને ઉપાડ્યો, પણ તેનું મન ત્યાં જ અટકી ગયું. ડરથી તેણીએ તેને ફરીથી ડબ્બાવાળું દૂધ પીવડાવ્યું, તેને પથારીમાં સૂડાવ્યો અને પછી બહાર આવી. રિહાન સોફા પર બેઠો હતો, અખબાર વાંચી રહ્યો હતો. તેને ખબર હતી કે છોકરી માફી માંગવા અને તેની સાથે વાત કરવા માટે દોડી આવશે. રિહાનના ચહેરા પર એક નિષ્ઠાવાન સ્મિત દેખાયું, અને તેને જે ધાર્યું હતું તે થયું. ઝારા ગભરાઈને તેની પાસે આવી અને કહ્યું, સર, મેં કરેલી સૌથી મોટી ભૂલ એ હતી કે કરારને ધ્યાનથી વાંચ્યો નહીં. બીજી વાતની વાત કરીએ તો ખરેખર સર, જો મને ખબર હોત કે અહીં કેમેરા છે તો હું વધુ સાવધાન રહેત. તે પોતાનો મુદ્દો સમજાવવા માટે વસ્તુઓ ફેરવવાનો પ્રયાસ કરી રહી હતી.
રિહાને કહ્યું, તમે એક જ વસ્તુઓને ફેરવીને શું કહી રહ્યા છો? કંઈક નવું કહો જે હું સમજી શકું. તમે મને દગો આપ્યો, તમે સમજો છો. રિહાનને છેતરવું સરળ નથી, અને જેઓ તેને દગો આપે છે તેમને સજા મળે છે. તમે હવે મારી સામે ખોટી વાતો ન કરો. તે બંને હાથ છાતી પર જોડીને ઊભો રહ્યો. પણ ઝારા રડવા લાગી અને બોલી, તમે ખોટું સમજી રહ્યા છો સર. હું તમારા દીકરાને જાતે દૂધ પીવડાવીશ. હું તેને ફક્ત એટલા માટે ડબ્બાવાળું દૂધ પીવડાવી રહી હતી કારણ કે તમે કહો છો કે હું નબળી છું. મેં મારા સમય પહેલા લગ્ન કર્યા અને મારા સમય પહેલા માં બની. મારા પતિ મને ફક્ત દાળ રોટલી જ ખવડાવતા. ક્યારેક તો મારે ભૂખ્યા સૂવું પડતું. એટલા માટે મારી પાસે પોતાને કે તમારા બાળકને ખવડાવવાની શક્તિ નથી. મેં તમારા દીકરાને પણ દૂધ પીવડાવવાનો પ્રયાસ કર્યો, પણ તેનું પૂરતું ન મળતું હતું. તેથી મેં તેને તેની સાથે ડબ્બાવાળું દૂધ પીવડાવવાનું શરૂ કર્યું. તેણીએ ખોટી વાર્તા બનાવી તેને મનાવવાનો પ્રયાસ કર્યો, પણ રિહાન સત્ય જાણતો હતો. માથાથી પગ સુધી તેને જોયા પછી કહ્યું, ઠીક છે, પણ હું કેવી રીતે માની શકું? ગમે તે હોય, તે મારી ઈચ્છા વિરુદ્ધ પગલું ભર્યું ને. હવે 24 કલાકની અંદર કાં તો મારા 30 લાખ પાછા આપી દે અથવા મારી સાથે લગ્ન કરી લે. તે તેની ખૂબ નજીક આવ્યો અને તેના ચહેરા પર તેનો ગરમ શ્વાસ ફૂંક્યો અને કહ્યું, તું સુંદર છોકરી. પછી તેની તરફ પાછળ જોઈને તેને કહ્યું, તારો પહેલો પતિ તો તારા માટે પાગલ હશે ને. મને આશા છે કે તું મારા જ પક્ષમાં નિર્ણય લેશે. આ સાથે તે હસ્યો અને ચાલ્યો ગયો. ઝારા રડી પડી. તેની પાસે તેના ભાઈની સારવાર માટે એક પૈસો પણ નહોતો, તો તે 30 લાખ રૂપિયા ક્યાંથી લાવે? ઝારાએ વિચાર્યું કે જો તે રિહાન સાથે લગ્ન કરશે તો તેના ભાઈની સારવાર પણ મફત થશે, પરંતુ તેના દેણા પણ માફ થઈ જશે. ઊંડો શ્વાસ લેતા તેણે અરહમ તરફ જોયું અને છેલ્લી વાર તેના મંગેતરને ફોન કરવાનો પ્રયાસ કર્યો, જે હંમેશા તેના પ્રેમ વિશે બડાઈ મારતો, કહેતો, હું તારા માટે આ અને તે કરી દઈશ. ઝારાએ તેને ફોન કર્યો. શરૂઆતમાં ફોન બંધ હતો. પછી જ્યારે તેને ફોન ઉપાડ્યો ત્યારે તે હસ્યો તેની સાથે વાત કરવા લાગ્યો. આટલા અઠવાડિયા પછી તને મારી કેવી રીતે યાદ આવી? મને લાગ્યું કે તું મને ભૂલી ગઈ હશે. ઝારા રડી પડી અને તેણે કહ્યું, તું મને પ્રેમ કરે છે ને? તેને કહ્યું, હા, હું કરું છું. હું તારા માટે મારો જીવ આપવા તૈયાર છું. પણ શું થયું? તું કેમ રડી રહી છે? શું તારો ભાઈ ગંભીર રીતે બીમાર પડી ગયો છે? રડતા રડતા તેને કહ્યું, મને પૈસાની જરૂર છે. શું તું મને મદદ કરી શકે છે? આ સાંભળીને ઝારાનું મંગેતર ચૂપ થઈ ગયું. પછી તેને કહ્યું, હા, મને કહો, તને કેટલા પૈસા જોઈએ છે? 10,000? 20,000 હું તરત જ મોકલીશ. ઝારા રડી પડી, ના, મને 10 લાખ રૂપિયાની જરૂર છે. હું ખૂબ જ મુશ્કેલીમાં છું. મારા ભાઈને આ પૈસાની જરૂર છે. તે હજુ વાત કરી રહી હતી ત્યારે ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો. તેને ફરીથી ફોન કરવાનો પ્રયાસ કર્યો, પણ ફોન બંધ હતો. તે સમજી ગઈ કે તેનો મંગેતર ફક્ત શબ્દનો જ માણસ છે અને સમય આવે ત્યારે મદદ તો કરશે નહીં. રાતના લગભગ 11 વાગ્યા હતા. ઝારા ત્યાં બેઠી હતી, વિચારમાં ખોવાયેલી. વિચારતી હતી કે આમાંથી કેવી રીતે બહાર નીકળવું. રિહાન જે રીતે તેને જોતો હતો તે ઊંડી ઈચ્છા હતી. એવું લાગતું હતું કે તેનામાં સ્ત્રીઓ માટે એક અવરિત ઈચ્છા હતી, એક ઝંખના જે કોઈને પર બાળી નાખશે. જ્યારે રિહાન તેની ખૂબ નજીક જમીન પર બેઠો ત્યારે તે પોતાના વિચારોમાં ખોવાયેલી હતી. શું થયું જાન? તે હજુ નિર્ણય લીધો નથી? શું 30 લાખ રૂપિયાની વ્યવસ્થા થઈ ગઈ? તેને આટલી નજીક બેઠેલો જોઈને ઝારા ચોંકી ગઈ. તે તરત જ ઊભી થઈ ગઈ. રિહાને તેને પહેલાથી જ દરેક રીતે દબાણ કર્યું હતું અને તેની પાસે બીજો કોઈ વિકલ્પ બચ્યો ન હતો. તો કાલ સવાર માટે તારી શું યોજના છે? જો, હું હવે આ અંતર સહન કરી શકતો નથી.
જો તમે મારા દીકરાની જરૂરિયાતોનું ધ્યાન રાખશો તો શું નુકસાન થશે? સાથે મારી પણ. તેના ભાઈની સારવાર માટે તેણીએ ઊંડો શ્વાસ લીધો. ઉદાસ થઈને કહ્યું, જો હું તમારી સાથે લગ્ન કરીશ તો શું તમે મારા ભાઈનું ધ્યાન રાખશો? તેની સારવાર કરાવશો? તેણે આંખ મીચી. હા, હું કરીશ. તમારો ભાઈ સારી રીતે ઘરે આવશે. સારાએ ઊંડો શ્વાસ લીધો. લગ્ન માટે હા પાડી. રિહાનની આંખોમાં એવી ચમક આવી કે જાણે તેને કોઈ ખજાનો મળી ગયો હોય. બીજા દિવસે ઝારા દુલ્હનનો પોશાક પહેરેલી હતી. લાલ ફ્રોક પહેરીને તેણે ખૂબ જ સરળ રીતે પોતાનો દુપટ્ટો પોતાની આસપાસ વીંટાળ્યો હતો. જ્યારે રિહાન રૂમમાં પ્રવેશ્યો ત્યારે તેણે તેનો દુપટ્ટો પહેરેલી જોઈને આંખો ચડાવી દીધી. તેની તરફ એક નજર નાખતા તેને કહ્યું, તું ખૂબ જ સુંદર લાગે છે, પણ આ શું છે? તું દુપટ્ટો કેવી રીતે પહેરી શકે? તારી આગળથી દુપટ્ટો ઉતાર. તને ખબર નથી દુલ્હનનો દુપટ્ટો કેવી રીતે પહેરે છે? તેને તારા ખંભા પરથી પાછળ જવા દે. આ સાંભળીને ઝારા થોડી ગભરાઈ ગઈ. જ્યારે રિહાન આગળ વધી અને પોતે દુપટ્ટો ઠીક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તે પાછળ હટી અને બોલી, પ્લીઝ, આપણે હજી લગ્ન નથી કર્યા. જ્યાં સુધી લગ્ન ન થાય ત્યાં સુધી તમે મને સ્પર્શ નહીં કરો. આ સાંભળીને રિહાન હસ્યો. ચાલ, હજુ 10 મિનિટ રાહ જોઈએ. આટલું કહીને રિહાન અને ઝારા મૌલવી સાહેબ પાસે ગયા. તેઓ આવીને તેની બાજુમાં બેઠા. સાક્ષીઓ હાજર હતા જેમની સામે તેઓ લગ્ન સમારોહ કરી ચૂક્યા. ઊંડો શ્વાસ લેતા ઝારાએ દુઆ કરી. તેની આંખોમાં આંસુ આવી ગયા. કદાચ આ તેનું ભાગ્ય હતું. તેને લાગ્યું કે તે તેના ગૌરવ, તેના સૌંદર્યનો વેપાર કરી રહી છે. તેને ડર હતો કે આ માણસ તેની સાથે થોડી રાતો વિતાવશે પછી તેને નકામી વસ્તુની જેમ ફેંકી દેશે. પણ આ દરમિયાન રિહાનનો ચહેરો આનંદથી ભરાઈ ગયો. તેને પહેલી નજરે જ ઝારા માટે બધું ગુમાવી દીધું હતું. મહેમાનોની જતાની સાથે જ અરહમ રડવા લાગ્યો. રિહાને કહ્યું, જાઓ અને પહેલા અરહમને શાંત કરો અને પ્લીઝ આજે તેને ઝડપથી સુડાવો. ખબર છે ને, આજે આપણા લગ્નની રાત છે. ફક્ત લગ્નની રાત. શબ્દ સાંભળીને ઝારા ગભરાઈ ગઈ. તે સારી રીતે જાણતી હતી કે તે હજુ પણ કુંવારી છે. કોઈ પુરુષે તેને સ્પર્શ પણ કર્યો નહોતો. ઝારા જાણતી હતી કે આ માણસ તેની સાથે શું કરવાનું છે. અનિચ્છાએ તેની અરહમને સુડાવવાનું શરૂ કર્યું, પરંતુ અરહમ સુવાનું નામ લેતો નહોતો. રિહાન 3 વખત દરવાજા પાસે આવ્યો. દર વખતે તેની સામે જોતો રહ્યો. છેવટે થોડી વાર પછી અરહમ સૂઈ ગયો. રાતના 11 વાગ્યા હતા. ઝારાએ ઘડિયાળ તરફ જોયું અને વિચાર્યું, રિહાન હવે સૂઈ ગયો હશે. તેથી તેણે અરહમ સાથે સૂવાનું નક્કી કર્યું અને સવારે કોઈ બહાનું બનાવવાનું નક્કી કર્યું કે અરહમ મોડે સૂઈ ગયો તેથી આવી ન શકે. આ વિચારીને તેણીએ પોતાને લપેટીને આંખો બંધ કરી અને અરહમની બાજુમાં આરામથી સૂઈ ગઈ. ત્યારે રિહાનની ફરીથી રૂમમાં આવ્યો. હવે જાણે તેના માથા પર તલવાર લટકતી હોય. તે ઝારાની બાજુમાં ઊભો હતો. તેનું ગળું ખંજવાળતો હતો. ત્યારે ઝારા અચાનક બેઠી અને ઉતાવળે તેનો દુપટ્ટો ગોઠવ્યો. ઝારાને આટલી ગભરાયેલી જોઈને રિહાનને રાહતનો અનુભવ થયો. તેણે તેને રૂમમાં જઈને નૌકરને દુલ્હનની જેમ બેસવાનો આદેશ આપ્યો. તને ખબર જ હશે કે દુલ્હન કેવી રીતે બેસે છે. છેવટે આ તારું પહેલી વાર તો નથી. કોઈએ પહેલા તારો પડદો ઉપાડ્યો હશે. તેને તારી સુંદરતાના વખાણ કર્યા હશે. જેમ મેં મારી પત્ની સાથે મારા લગ્નની રાતનો આનંદ માણ્યો તેમ તે પણ તેનો આનંદ માણ્યો જ હશે ને. આજે હું તારી રાત એટલી જીવંત બનાવી દઈશ કે તું કલ્પના પણ ન કરી શકે. તેને હળવા સ્મિત સાથે આ બધું કહ્યું. ઝારા પાછળ ફરીને જોયા વિના તેના રૂમમાં પહોંચી ગઈ. તેના પગલાં ભારે હતા. તેનું અસ્તિત્વ પણ ધ્રુજી રહ્યું હતું. તેને રિહાનને સત્ય કહેવાનું મન થયું, પણ એક ડર તેને રોકી રહ્યો હતો.
દુલ્હનના પોશાકમાં ઝારા પોતાનો ઘૂંઘટ ઢાંકીને બેઠી હતી. રિહાન ઝડપથી રૂમમાં આવ્યો, તેની નજીક બેઠો, તેને ઝારાનો હાથ પકડ્યો અને તેના હોઠ તેના પર મૂક્યા. પછી તેને પડદો ઉંચક્યો. ઝારાની નીચી આંખો અને ધ્રુજતા હોઠ જોઈને તેનું હૃદય ફફડી ઉઠ્યું. રિહાને કહ્યું, તું ખરેખર સુંદર છે. કોઈ પણ પુરુષ ફક્ત તને જોઈને જ પાગલ થઈ શકે છે. હું રિહાન છું, સુંદરતાનો પ્રેમ. આટલું કહીને તેણે ઝારાની ગરદન પર હાથ મૂક્યો અને તેને હળવેથી સહેલાવા લાગ્યો. ઝારા ખૂબ જ ગભરાઈ ગઈ. તે ભારે શ્વાસ લેવા લાગી. જ્યારે રિહાનની નજર તેની ગરદનની નીચે સરકી અને પછી એ જગ્યાએ સ્થિર થઈ ગઈ. તેણે સહેજ હસીને કહ્યું, સારું, સ્ત્રીનું સૌંદર્ય એ તેનું સ્ત્રી તત્વ છે અને તારી પાસે તેવું કંઈ નથી. જો કે લગ્ન પછી સ્ત્રીઓ ભરાવદાર અને સ્વસ્થ બની જાય છે, તેમના પતિનો પ્રેમ મેળવે છે. તમે કેમ નથી કર્યું? અથવા તમારા પતિ તમને પ્રેમ કરતા નહોતા? અથવા તે સખ્ત મહેનતથી થાકીને ઘરે આવતો હશે અને તેની પાસે તારા માટે સમય નહીં હોય. રિહાન જાણી જોઈને તેને સત્ય બહાર કાઢવા માટે આ રીતે પૂછી રહ્યો હતો. તે જાણતો હતો કે આ સ્ત્રી પરિણીત નથી પણ કુંવારી છે. સારાએ હિંમત એકઠી કરી અને કહ્યું, તમે મારા પહેલા પતિ વિશે સતત કેમ વાત કરો છો? તમને શરમ ન આવતી? હું તમારી પત્ની છું અને તમે મારી સાથે આવી વાત કરો છો. તેણીને તેની સાથે દલીલ કરતી જોઈને રિહાનનો ગુસ્સો ભડકી ઉઠ્યો. તેણે કરકાઈથી કહ્યું, તમારી મર્યાદામાં રહો. ભૂલશો નહીં કે તમે 30 લાખ રૂપિયા અને તમારા ભાઈની સારવારના બદલામાં મારી સાથે લગ્ન કર્યા હતા. અને કોણ જાણે તમારા ભાઈની સારવાર પર કેટલા લાખ કે કરોડ રૂપિયા ખર્ચ થશે. રિહાન હસ્યો અને કહ્યું, એટલે જ તારો અવાજ ઓછો કર. ચાલ દુપટ્ટો ઉતાર. હવે ઝારાએ શાંતિથી દુપટ્ટો ઉતાર્યો અને બાજુ પર મૂકી દીધો. પછી તે કામુક સ્વરમાં કહેવા લાગ્યો, તારા ફ્રોકની ઝીપ ખોલ. ધીમે ધીમે તેને ઢીલી કર. ઝારાએ ગભરાઈને ઝીપ તરફ હાથ ફેરવ્યો અને તેને ખોલવા લાગી. પણ બીજી ક્ષણે રિહાન હવે સહન ન કરી શક્યો. તે તેની ખૂબ નજીક આવ્યો અને તેના હોઠ તેની ગરદન પર મૂકી. તે તેને સંપૂર્ણ પોતાના કબજામાં લેવા માંગતો હતો. તેને આ નાજુક છોકરીને પોતાના હાથમાં પકડી લીધી અને તેનામાં પોતાની ઈચ્છા રેડવાનું શરૂ કર્યું. તેની લાગણીઓ એટલી તીવ્ર હતી કે ઝારા સતબદ્ધ થઈ ગઈ. તેના અસ્તિત્વમાંથી એક પ્રવાહ પસાર થઈ ગયો. તેને પહેલા આવું કંઈ અનુભવ્યું નહોતું, પરંતુ તેણી એક સાથે ભય અને આરામ બંનેનો અનુભવ કર્યો. પછી એક ક્ષણ આવી જ્યારે રિહાન તેનામાં પોતાનો જુસ્સો રેડવા માંગતો હતો. તે જ સમયે ડરેલી ઝારાએ તેની આંખો પકડી રાખી. આંસુ વહી રહ્યા હતા. તેણે રિહાન તરફ જોયું અને ફફડાટથી કહ્યું, પ્લીઝ સર, હું તમને કંઈક કહેવા માંગુ છું. પરંતુ રિયાને તેના હોઠ પર રાખીને તેને ચૂપ કરી દીધી. તે રાત્રે ખૂબ પીડા થઈ. રિહાન આખી રાત તેનામાં પોતાનો પ્રેમ રેડતો રહ્યો, પણ તે તેનાથી સંતુષ્ટ થઈ શક્યો નહીં અને તે પલંગ પર નિર્જીવ પડી રહી. જ્યારે રિહાન સવારે 8 વાગ્યે જાગ્યો ત્યારે છોકરી હજી પણ તેના હાથમાં સૂતી હતી. જ્યારે તે બેઠો અને પલંગ તરફ જોયું ત્યારે તેની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. તેણે ફક્ત તેને પોતાનો શિકાર માન્યું હતું, પરંતુ આ છોકરી ખરેખર કુંવારી હતી. ચાદરે સાબિત કરી દીધું કે તે પરિણીત નથી અને રિહાન તેના જીવનમાં પહેલો પુરુષ હતો. બસ ઝારાની આંખો ખુલી ગઈ. તેનું આખું અસ્તિત્વ પીડાથી કણસતું હતું. આખી રાત તેને જે ત્રાસ સહન કર્યો તે જોતા રિહાને માની લીધું કે તે ગર્ભવતી છે. આ તેના માટે સામાન્ય વાત હશે, પણ ચાદર જોઈને તેને પસ્તાવો થયો. શરમ અને પીડાથી ભરપૂર ઝારાએ પોતાને ભેગી કરીને ઊભા થવાનો પ્રયાસ કર્યો, પણ રિહાને તેને નજીક ખેંચી. તું ક્યાં જઈ રહી છે? મેં તને પથારીમાંથી ઉતરવાની તો પરવાનગી આપીશ. ઝારાએ કહ્યું, પ્લીઝ મન જવા દો. મને દુખાવો થઈ રહ્યો છે, મને દવા તો લેવા દો. પણ તેને તેનો હાથ પકડીને કહે,
નજીક ખેંચી કહ્યું, જો તું હજુ પણ મને સત્ય નહીં કહે ને તો હું તને વધુ દુઃખી કરીશ. સમજીને મને સત્ય કે, હવે છુપાવાનો કોઈ અર્થ નથી. ઊંડો શ્વાસ લેતા ઝારાએ કઠોરતાથી કહ્યું, તરનકન, તમે આખી રાત મારા પર પોતાનો પ્રેમ રડ્યો છે. તમે આમ તો પોતાને સ્માર્ટ કહો છો, તો શું તમને ખબર નથી કે હું પરિણીત નથી? હું તમને ખોટું બોલીને આ ઘરમાં આવી, કારણ કે મારે મારા એકમાત્ર ભાઈની સારવાર કરાવવાની જરૂર હતી. મારી પાસે બીજો કોઈ આધાર નહોતો. મેં વિચાર્યું કે હું તમારા બાળકનો ઉછેર કરીશ, તેની સંભાળ રાખીશ અને મારા ભાઈની સારવાર ચાલુ રહેશે. મેં તમને ખોટું કહ્યું કે હું પરિણીત છું. રિહાનના કપાળ પર કરટલીઓ તો પડી, પરંતુ તે જ સમયે તેના આનંદનો કોઈ પાર નહોતો. તે જેવો માણસ હતો, તેના જેવા પુરુષો ફક્ત કુંવારી સાથે લગ્ન કરીને જ ખુશી અનુભવશે. તેને ઝારાને તો જવા દીધી. ઝારા ફ્રેશ થઈને બહાર આવી, પોતાની જાત પર એક નજર નાખી. આજે તે ઉંમર કરતાં મોટી દેખાતી હતી. ખબર નથી કે લગ્નમાં એવું શું હતું જેના કારણે તે તરત જ પોતાની એક છોકરી નહીં પણ એક સ્ત્રી માનતી હતી. પછી તેણે આખો દિવસ અરહમ સાથે વિતાવ્યો. તેની તબિયત સારી ન હતી અને અરહમ તેને ખૂબ હેરાન કરી હતી, પરંતુ તેમ છતાં તે સહન કરવામાં સફળ રહી. ત્યારે જ રિહાને ફોન કર્યો. તેણે કહ્યું, આજથી તું જ મારા માટે રસોઈ બનાવશે. આ તારી સજા છે. તું મને ખોટું બોલી, સાચું ને? આજથી તું આખો દિવસ મારા દીકરાની સંભાળ રાખશે, રાત્રે તું મારા માટે રસોઈ બનાવશે અને પછી બાકીની રાત મારી સાથે વિતાવશે. સમજાયું? ઝારાએ તેનું માથું પકડી રાખ્યું. તેને પૂછ્યું, સર, તમે મને કઈ ભૂલની સજા આપી રહ્યા છો? પણ રિહાન ફક્ત હસ્યો. લગ્નને 3 દિવસ વીતી ગયા અને તે 3 દિવસમાં રિહાન તેને શાંતિથી સૂવા દેતો ન હતો. પેલા અરહમ તેને આખો દિવસ હેરાન કરતો અને પછી રાત્રે અરહમના પિતા રિહાન તેને સૂવા દેતા નહીં. તે આખી રાત તેના પર પોતાનો જુસ્સો ઉતારતો. હવે તે રિહાનથી વધુ ને વધુ ચીડાઈ રહી હતી. આ દરમિયાન હોસ્પિટલમાં તેના ભાઈની સારવાર પહેલા કરતાં વધુ સારી થઈ રહી હતી. આ વખતે જ્યારે ઝારા હોસ્પિટલમાં ગઈ ત્યારે તે અરહમને પોતાની સાથે લઈ ગઈ. જ્યારે તેના ભાઈ અસદે બાળકને તેના ખોળામાં જોયું ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગયું. અસદે પૂછ્યું, આ કોનું બાળક છે? આ તમારા બોસનું બાળક છે? તમે તેને અહીં હોસ્પિટલમાં કેમ લાવ્યા? ઝારા તેના ભાઈને સત્ય કહેવું કે નહીં તે અંગે ગભરાઈ ગઈ. પણ પછી ઝારાએ ઊંડો શ્વાસ લીધો અને પછી કહ્યું, આ મારો દીકરો છે. તેની માં ચાલી ગઈ છે. હું તો તેની પાલક માં તરીકે તેના ઘરે ગઈ હતી, પણ તેના પિતાએ તો મારી સાથે લગ્ન કરી લીધા અને હવે રિહાન જ હોસ્પિટલમાં તારી સારવાર કરી રહ્યો છે. તેનો ભાઈ પહેલેથી જ આઘાત પામી ગયો હતો. તે કલ્પના પણ કરી શકતો નહોતો કે આવું કંઈક ક્યારેક થશે. તેની આંખોમાંથી આંસુ વહી ગયા. તેને કહ્યું, તમે મારા માટે આટલું મોટું બલિદાન આપ્યું છે. અને ભાઈ બહેન એકબીજાને ભેટી પડ્યા અને રડવા લાગ્યા. પણ ઝારાએ તેને ખાતરી આપી કે રિહાન તેની ખૂબ કાળજી રાખે છે. તે ખૂબ જ દયાળુ છે. તેથી તે તેની સારવાર પણ કરાવી રહ્યો છે. ડોક્ટરે કહ્યું કે જો સારવાર બીજા મહિના સુધી ચાલુ રહી તો તેનો ભાઈ સ્વસ્થ થઈ જશે, ઘરે પાછો આવી જશે. ઝારા ખુશ હતી. જો કંઈ શક્ય હતું તો તે રિહાનના કારણે જ હતું. પાછા ફર્યા પછી રિહાન તેને લેવા આવ્યો. અરહમ તેના ખોળામાં બેઠો, હસતો અને જોતો ક્યારેક તેની માને, ક્યારેક તેના પિતાને. ઝારાએ અરહમને ચુંબન કર્યું અને રિહાનનો આભાર માન્યો. આભાર સર. જો તમે ન હોત તો મારો ભાઈ સારવાર મેળવી શક્યો ન હોત. તે હસ્યો અને બોલ્યો, આમાં આભાર માનવા જેવું શું છે? બદલામાં તમે મારા દીકરાની સંભાળ રાખો છો અને આખી રાત મને સહન કરો છો. જો તમારી જગ્યાએ બીજી કોઈ સ્ત્રી હોત તો તે કદાચ અત્યાર સુધીમાં આત્મહત્યા કરી લેત. બધા રિહાનને સહન કરી શકતા નથી.
ઝારાને તેના કઠોર શબ્દોથી ખૂબ દુઃખ થયું. રસ્તામાં રિહાને ગાડી રોકી. તેણે તેના દીકરાને સ્ટ્રોલરમાં બેસાડીને મોલમાં લઈ ગયો. આજે પહેલા ઝારા હંમેશા સસ્તા બજારમાંથી તેના કપડાં ખરીદતી. તેને બજાર સિવાય ક્યારેય કોઈ મોલ જોયો નહોતો, પરંતુ આજે તે શહેરના સૌથી મોટા મોલમાં રિહાન સાથે હતી. તેણે પહેલા તેને કેટલાક કપડાં આપ્યા અને પછી તેને ખૂણામાં લઈ ગયો. વિચારમાં ખોવાયેલી ઝારા તેની સાથે આગળ ચાલી, પણ તેની સામે જે દ્રશ્ય દેખાયું તેનાથી તેનો ચહેરો શરમથી લાલ થઈ ગયો. તેની સામેના કપડાં ખૂબ જ બોલ્ડ હતા. ઝારાએ આંખો બંધ કરી. આવા કપડાં અંગ્રેજી ફિલ્મોમાં જોવા મળતા હતા, જ્યાં છોકરીઓ રાત્રે તેમના પતિઓને ખુશ કરવા માટે પહેરે છે. તે તેના માટે જે કપડાં પહેરતી હતી તે અહીં ખુલ્લેઆમ લટકતા હતા. ઝારા શરમથી સંકોચાઈ ગઈ. તેને કહ્યું, સર, આ બધું શું છે? તમને શરમ નથી આવતી? તમે મને કઈ જગ્યાએ લાવ્યા છો? રિહાને તરત જ કહ્યું, તારા હાવભાવ બરાબર કર, સમજી? આગળ વધ. આ છોકરીઓને જો, જે નાઇટીઓ ખરીદે છે. તેના પતિ સાથે જુઓ કેવી માંગણી કરી રહી છે. કહી રહી છે, મને આ જોઈએ છે, મને તે જોઈએ છે. તારી શરમ દૂર કર. તું રિહાનની પત્ની છો અને હું તારા માટે એક નાઇટીઓ પસંદ કરીશ. તમે આજે રાત્રે આ નાઇટીમાં અદ્ભુત દેખાશો. આટલું કહીને તેણે તેણીને કાળી જારીવાળી નાઇટી આપી. ઝારાનો ચહેરો તે જોઈને સંપૂર્ણપણે લાલ થઈ ગયો. તેણે તેના માટે પહેલેથી જ ઘણી બધી નાઇટીઓ ખરીદી હતી. તેના પૈસા ચૂકવ્યા અને તે પોતાની સાથે ઘરે લાવ્યો. ઝારાએ રાહતનો શ્વાસ લીધો કે તેઓ આખરે પહોંચી ગયા. આવતાની સાથે જ રિહાને અરહમને બીજી નોકરાણીને સોંપી દીધો અને ઝારાને તેના રૂમમાં લઈ ગયો અને કહ્યું, બસ મને આ બધી નાઇટીઓ પહેરીને બતાવ. તું જેમાં સારી લાગીશ ને તે પહેરાવીને હું તારી સાથે રાત વિતાવીશ. ઝારાને આશ્ચર્ય થયું કે કોઈ માણસ આ વસ્તુમાં આટલો જુનૂની કેવી રીતે હોઈ શકે? આ માણસ ક્યારેય થાકતો કેમ નથી? ઝારા તેનું માથું પકડીને બેઠી. ક્યારેક તે એક નાઇટી પહેરીને ટ્રાય કરતી, ક્યારેક બીજી કાઢતી. તેને ટ્રાય કરીને તે થાકી ગઈ હતી. અંતે તેને એક નાઇટીમાં તે ગમી ગઈ. રિહાન આગળ વધ્યો, ફરીથી તેના પર ઝૂક્યો, તેના જુસ્સાને બહાર કાઢ્યો. ઝારા તેની સામે રોબોટની જેમ શાંતિથી સૂઈ ગઈ. તેની આંખોમાં આંસુ વહી રહ્યા હતા. તેને આશ્ચર્ય થયું, જો આ જગ્યાએ બીજું કોઈ હોત ને તો તેણી કહેત કે શું ફક્ત ઉપયોગ કરવા માટે છો? શું કોઈ પુરુષ ફક્ત તેના શરીરની ભૂખ સંતોષવા માટે સ્ત્રીને લાવે છે? શું તેને બીજી કોઈ લાગણીઓ નથી? શું અમીર લોકો ફક્ત તેમના બાળકો અને પોતાના આરામ માટે જ અમારા જેવી સ્ત્રીઓ સાથે લગ્ન કરે છે? તે આ બધું વિચારી રહી હતી જ્યારે રિહાને તેની તરફ જોયું અને કહ્યું, તને શું થયું છે? મને સાથ આપ. સમજાયું, પણ તેણીએ ફક્ત તેની તરફ રડતી નજર કરી. તેણીએ કહ્યું, તમે મારી સાથે જે ઈચ્છો તે કરો, પણ હું થાકી ગઈ છું. અરે, અમારા લગ્ન થયાને એક અઠવાડિયું પણ થયું નથી અને તું થાકી ગઈ છો? રિહાનની આંખો આશ્ચર્યથી પોરી થઈ ગઈ, પણ તે રડતી રહી. ઝારાએ કહ્યું, મારી પણ કેટલીક ઈચ્છાઓ હતી. મારા પતિ મને પ્રેમ કરે, મારો આદર કરે. મને એવા પુરુષો બિલકુલ પસંદ નથી જે ફક્ત આ માટે ભૂખ્યા હોય. મને આવા પુરુષોથી નફરત. પણ મારા નસીબ કે મને તમે મળ્યા. તમે મને મારી સાથે પણ પ્રેમ કરવાની તક ન આપી. મને ચીડ આવવા લાગી છે અને હું તમને નફરત કરું છું. ઝારા બધું કહી રહી હતી અને રિહાન ચૂપચાપ સાંભળી રહ્યો હતો. તેના મનમાં ઘણા બધા પ્રશ્નો દોડી રહ્યા હતા. આ પહેલી વાર નહોતું જ્યારે તેને આ વાતો સાંભળી હોય. આ શબ્દો તો તેને પહેલા પણ કોઈએ કહ્યા હતા. તેનું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું. અચાનક તેનું આખું અસ્તિત્વ પરસેવાથી ભીંજાઈ ગયું. ઝારા હજુ પણ વાત કરી રહી હતી, પણ તે રૂમ છોડી ચૂક્યો હતો.
ઝારાને સત્ય રિહાનના હૃદયને હચમચાવી નાખ્યું. હાથથી છાતી ઘસતા રિહાન ઊભો થયો અને આંગણામાં બેઠો. હળવો વરસાદ પડી રહ્યો હતો. પવન ફૂંકાઈ રહ્યો હતો. બહાર બેસીને તેણે આંખો બંધ કરી અને એ જ અવાજ, એ જ શબ્દો સંભળાયા. એ તેની પહેલી પત્નીનો અવાજ હતો, જેને તે પ્રેમ કરતો હતો. પરંતુ પ્રેમના નામે તેણે તેની સાથે દિવસ રાત આવી ક્ષણો વિતાવી. શરૂઆતમાં તેણીએ તેને સહારો આપ્યો, પરંતુ ધીમે ધીમે તે અસ્વસ્થ થવા લાગી, રડવા લાગી, ચીસો પાડવા લાગી. પણ રિહાન ક્યારેય હાર માનતો નહીં. તે માં બની ગઈ હતી, છતાં રિહાન તેનો જુસ્સો આમ જ નાખતો રહ્યો. છેવટે તેને સતત આત્મીયતાથી કંટાળીને તેણીએ તેને છૂટાછેડા આપવાનું નક્કી કરી દીધું અને કોર્ટમાં ગઈ. રિહાને સુંદર સ્ત્રીઓ પ્રત્યે ખૂબ જ લગાવ હતો, પરંતુ તે એક સમયે ફક્ત એક જ સ્ત્રી સાથે રહેતો. છૂટાછેડાની કાર્યવાહી ચાલુ હતી ત્યારે તે ગર્ભવતી થઈ. રિહાન તેની પત્નીને પ્રેમ કરતો હતો, પરંતુ તેણે સ્પષ્ટપણે કહ્યું હતું કે તું મારા બાળકને મારી પાસે છોડી દેશે અને તે પછી હું તને છૂટાછેડા આપીશ. પહેલી વાર હતું જ્યારે રિહાનના જીવનમાં આટલો વળાંક આવ્યો હતો. તેણે વિચાર્યું હતું કે કદાચ તેની પત્ની ભાનમાં આવી જશે, પાછી આવી જશે, પણ તે પણ મક્કમ હતી. બાળકનો જન્મ થતાં જ તેને તેની મા દ્વારા મોકલી દીધો અને નિર્ધારિત સમય પૂરો થતાં જ બીજા લગ્ન કરી લીધા. ઘણા મહિના વીતી ગયા. રિહાને વિચાર્યું કે તે ફરી ક્યારેય લગ્ન નહીં કરે. તે કોઈ પણ સ્ત્રીને તેની નજીક આવવા દેશે નહીં. પરંતુ ઝારા બીજી સ્ત્રી હતી જે તેના જીવનમાં આવી અને તેને પ્રેમનો અનુભવ કરાવ્યો. તેને સમજાયું કે તેણે ક્યારેય તેની પહેલી પત્નીને પ્રેમ કર્યો જ નથી. તે ફક્ત તેના શરીરથી મોહિત હતો. તેને ઝારા પાસે સાચો પ્રેમ મળ્યો. પણ આજે ઝારાની આંખોમાં પણ આંસુ જોઈને તેને સમજાયું કે તે કેટલો ખોટો હતો. તે તેની પત્નીના દુઃખને સંપૂર્ણપણે સમજી શક્યો જ નહોતો. તેના આટલા બધા દબાણ પછી પણ તે શું સહન કરી રહી હશે. તે આખી રાત સૂઈ શક્યો નહીં. તે ઓફિસ ગયો પણ ઝારા ડરી ગઈ. તેને ચિંતા હતી કે રિહાન ગુસ્સામાં તેના ભાઈની સારવાર બંધ કરી દેશે. તે રાત્રે જ્યારે તે ઘરે આવ્યો ત્યારે ઝારા બાજુ પર બેઠી રડી રહી હતી. તેને રડતી જોઈને રિહાન તેની નજીક ગયો. તેને પૂછ્યું, શું થયું? તું કેમ રડી રહી છે? બધું બરાબર છે? તારો ભાઈ હોસ્પિટલમાં ઠીક છે ને? તે તરત જ રડી પડી અને હાથ જોડીને બોલી, મને માફ કરજો. મેં તમારી સામે ઘણું ખોટું કહ્યું. મારે તમને આવું ન કહેવું જોઈતું હતું. મને શરમ આવે છે. તમે મારી સાથે જે ઈચ્છો તે કરી શકો છો. હું ભૂલી ગઈ કે મારા ભાઈની સારવારનો ખર્ચ તમે ચૂકવ્યો છે. હું વચન આપું છું કે હું તમને ફરીથી આવું કંઈ નહીં કહું. તે રડતી રહી, આ બધું કહેતી રહી. જ્યારે રિહાન ખૂબ શરમ અનુભવતો હતો, તેણે તેને કડક રીતે ગળે લગાવી, ના, તું મને ફરીથી એ શબ્દો નહીં કહે, પણ હું તારી પાસે માંગુ છું. અને હું એ પણ વચન આપું છું કે જ્યાં સુધી તું મને ન કે ત્યાં સુધી હું તારી નજીક નહીં આવું. તું મારા બાળકની માં છે, મારા પ્રેમને પાત્ર છે. ઝારાએ તે સમયે તે વિચાર્યું કે કદાચ આ માણસ તો આ વાતો ફક્ત આકસ્મિક રીતે જ કહી રહ્યો છે. પરંતુ ધીમે ધીમે તે બદલવા લાગ્યો. તે ઝારાની પરવાનગી વિના તેની નજીક ન આવતો. તે તેને સ્પર્શ પણ ન કરતો. ધીમે ધીમે તે સંપૂર્ણપણે બદલાઈ ગયો. ઝારાના પ્રેમમાં પડેલો રિહાન ઝારા જે ઈચ્છતી તે જ બની ગયો હતો. 1 મહિનામાં તેનો ભાઈ સ્વસ્થ થઈ ગયો, ઘરે પાછો ફર્યો. જો આ બધું શક્ય હતું તો તે રિહાનના કારણે જ હતું. તે દિવસે જ્યારે ઝારા ઘરે પાછી આવી ત્યારે તે પોતાને અરીસામાં જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. થોડા મહિનામાં તે ખૂબ જ ભરાવદાર થઈ ગઈ હતી. તે હવે પહેલા જેવી નાજુક પાતળી ઝારા રહી ન હતી. તેનું શરીર પહેલા કરતાં વધુ આકર્ષક બની ગયું હતું. ખરેખર એક પુરુષનો પ્રેમ સ્ત્રીને બદલી નાખે છે. તે હળવેથી હસી અને જ્યારે રિહાના જોઈ તેની પાસે આવ્યો ત્યારે તેને જોઈ અને તેના હોઠ
તેના ગળા પર મૂક્યા. પણ પછી તે દૂર ગયો અને બોલ્યો, માફ કરશો, તારામાંથી આવતી સુગંધ મને પરેશાન કરી રહી હતી, તેથી જ હું તારી નજીક આવ્યો. જ્યારે તેણે હાથ હટાવવાનું શરૂ કર્યું ત્યારે ઝારાએ તેને નજીક ખેંચી લીધો અને કહ્યું, ના ના, બસ. આજે હું ઈચ્છું છું કે તમે આજની રાત મારી સાથે એવી રીતે વિતાવો કે તે મારા માટે યાદગાર બને. તેણીએ સ્મિત સાથે આ કહ્યું અને રિહાન પણ કદાચ આ જ ક્ષણની રાહ જોઈ રહ્યો. તેણે તેને પોતાના હાથમાં લીધી, તેને પથારીમાં લઈ ગયો. તેઓએ થોડી વાર પ્રેમભરી વાત કરી. પછી તેઓએ એકબીજા પર પ્રેમનો વરસાદ કર્યો. બધી ફરિયાદો દૂર થઈ ગઈ અને હવે તેમના જીવનમાં ફક્ત ખુશીઓ હતી. તો મિત્રો, મને આશા છે કે તમને અમારી વાર્તા ગમી હશે. જો તમને તે ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરો. જો તમે ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને હા, નોટિફિકેશન બેલ જરૂરથી દબાવો જેથી તમને આગળની અપડેટ પહેલાં મળી રહે. ધન્યવાદ.